વિભાગ દ્વારા આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। જો કે આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદી ઝાપટું પડ્યું હતું, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં વરસાદ વરસી શકે છે, તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। આ સાથે જ મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ સારો વરસાદ પડશે। આ સાથે જ કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સંવાદદાતા દર્શન જોડાયા છે વધુ વિગતો સાથે। દર્શન, જણાવશો કે આજે વહેલી સવારે અમદાવાદમાં એક ઝાપટું પડ્યું હતું, આ સાથે જ સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। હિરલ, જે પ્રકારે હવામાન વિભાગે જે રવિવારે આગાહી કરી હતી તે પ્રમાણે અમદાવાદની અંદર સામાન્ય વરસાદી ઝાપટું જે છે તે નોંધાયું છે ને હવામાન વિભાગની ગુજરાત રાજ્યને લઈને વરસાદની આગાહી છે। રાજ્યમાં જે પ્રકારે 3 સિસ્ટમ હાલ ડિસ્ટર્બન્સ, સાયક્લોન સર્ક્યુલેશન અને એક ટ્રફ સિસ્ટમ, આ 3 સિસ્ટમના કારણે હાલ રાજ્યની અંદર વરસાદી માહોલ છે। એક ખાસ સારી બાબત એ છે કે આગામી 5 દિવસ રેડ એલર્ટ નથી, પરંતુ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે કેટલાક વિસ્તારોમાં આપવામાં આવશે કે જ્યાં એ પ્રકારે વરસાદ રહી શકે છે। આજની જો વાત કરું તો ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ જે વિસ્તાર છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, નર્મદા, વડોદરા અને ગીર સોમનાથ આ જે જગ્યા છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે વરસાદી માહોલ હજુ પણ ક્યાંક વધુ વરસાદ પણ પડી શકે છે અને આ વરસાદથી જે માહોલ ઉપર હવામાન વિભાગની સતત નજર પણ છે અને મોનિટરિંગ પણ છે। અને આ જ પ્રમાણે આગામી જે દિવસોની વાત કરું તો જે 16 તારીખ છે, 17 જુલાઈ છે, 18 જુલાઈ છે, તેને લઈને પણ અહીંયા વરસાદની આગાહી કરવામાં આવશે, જ્યાં પણ યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે। એટલે કે હજુ પણ રાજ્યની અંદર વરસાદી માહોલ રહી શકે છે। ચોમાસાનો વરસાદ જ્યાં ખેંચાઈ રહ્યો છે, પરંતુ આ જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ જે વરસાદના કારણે ક્યાંક બફારો પણ છે, ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારે ચોમાસાના વરસાદમાં ઠંડક જોવા મળતી હોય છે તે ઠંડક હાલ નથી, કારણ કે વરસાદ વિરામ લેતા પડી રહ્યો છે। માટે જે રાજ્યની અંદર અને શહેરની અંદર બફારા સહિતનો માહોલ છે, વરસાદી માહોલ પણ છે। જી બિલકુલ દર્શન, આભાર।